સ્વાગત છે। અપહરણના ગુનામાં ભોગ બનનાર તથા આરોપીને નંદાસણ ખાતેથી શોધી કાઢતી વડાલી પોલીસ। અમારા સાબર આવાજના રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી તરફથી મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબ સાબરકાંઠા નાઓએ જિલ્લામાં રહેલ ગુમ તથા અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અમુ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઠેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા, જે આધારે વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 11-20-90 54-236-2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137-2-87 ના કામે ભોગ બનનારને ગઈ તારીખ 8/3/2026ના રોજ કલાક 14 થી 14 કલાક વાગ્યાના સુમારે આ કામના આરોપી જીગરજી પહેલાદજી ઠાકોર ઉંમર વર્ષ 21 રહેવાસી વઘાર તાલુકો સતલાસણા જિલ્લો મહેસાણાએ લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય, જેથી અત્રે વડાલી પોલીસ સ્ટેશન ખાતેથી આરોપી બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ આધારે નંદાસણ કડી મુકામે તપાસમાં જતા આરોપી તથા ભોગ બનનાર મળી આવતા વડાલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાને શોધી કાઢવામાં વડાલી પોલીસને સફળતા મળેલ છે। આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઠેરિયા સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમકુમાર મગનભાઈ બક્કલ નંબર 54 તથા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ બક્કલ નંબર 52 તમામને સાબર આવાજ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।